હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે વિડીયોની અંદર એમકોમ સેમ 4માં એફએમ અકાઉન્ટ પેપર 10 વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા એપ્રિલ 2023માં પૂછવામાં આવેલ દાખલો એમકે લિમિટેડ મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. એમકે લિમિટેડ 3 પ્રકારની વસ્તુ PQRનું ઉત્પાદન કરે છે, જેની માહિતી નીચે મુજબ છે. વિગત, PQ અને R. એકમ દીઠ માલ સામાન આપણને આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ છે એકમ દીઠ ચલિત પરોક્ષ ખર્ચા. પ્રત્યક્ષ મજૂરીમાં જુઓ વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3 વિભાગ આપેલા છે. કલાક દીઠ કયા વિભાગમાં કેટલા રૂપિયા છે તેની પણ જોગવાઈ કરવામાં આવી છે, અને કોના કેટલા કલાક છે તે પણ સાથે જણાવવામાં આવ્યું છે. વર્તમાન બજેટની વિગતોમાં એકમ દીઠ વેચાણ કિંમત છે આપણી પાસે. ચાલુ વાર્ષિક ઉત્પાદનના એકમો પણ આપી દીધા છે, જેમાં 18,000, 12,000 અને 14,400નો સમાવેશ થાય છે. આવતા વર્ષ માટે વેચાણના એકમનો અંદાજ પણ આપણને આપી દીધો છે, જે અહીંયા છે. પછી જુઓ, સ્થિર પરોક્ષ ખર્ચા પણ આપણને આપવામાં આવેલા છે, તે છે ટોટલ 2,51,000. તમારે પ્રત્યક્ષ મજૂરીના વિભાગ 2 ને ચાવીરૂપ પરિબળ ગણવાનું છે. તમારે મહત્તમ નફાકારક મિશ્રણ બનાવવા તથા વેચાણ સંબંધિત પત્રક તૈયાર કરવાના છે. પત્રકે દર્શાવવાનું છે કે ચાલુ અંદાજપત્રીય ઉત્પાદન પર અપેક્ષિત નફો, અને બીજું છે મહત્તમ નફાકારક મિશ્રણનું ઉત્પાદન કરાય તો નફો. ઓકે, હવે જો આનીમાં એક વિગત આપણે સમજવાની જરૂર છે. અહીંયા જોજો, પ્રત્યક્ષ મજૂરીના વિભાગ 2 ને, કોને? વિભાગ 2 ને, એટલે કે આના જે કલાક છે ને એને આપણે ચાવીરૂપ પરિબળ કલાક તરીકે ગણવાના રહેશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે પહેલા શેની ગણતરી કરવાની હોય? તે એકમ દીઠ ફાળાની કરવાની. તો ચાલો એની આપણે ગણતરીની સમજીએ. એકમ દીઠ ફાળો. વિગત અહીં લખી લઈએ પી, ક્યુ અને આર. ચાલો અહીં પહેલા શું લખવાનું આપણે? એકમ દીઠ વેચાણ કિંમત. શું લખ્યું આપણે? એકમ દીઠ વેચાણ કિંમત. ચાલો, કેટલા છે એકમ દીઠ વેચાણ કિંમત? અહીં રહ્યા 137, 125 અને આરના છે 175. એમાંથી આપણે શું બાદ કરવાનું હોય? ચલિત ખર્ચા માઇનસ ચલિત ખર્ચા. આ થઈ ગયું હેડિંગ. ચાલો, ચલિત ખર્ચામાં કોનો સમાવેશ થશે? માલ સામાન અને મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચાનો સમાવેશ થશે. ચાલો પહેલા લખી લઈએ એકમ દીઠ માલ સામાન. માલ સામાન ચાલો કેટલા છે? 38, ત્યારબાદ 42 અને 54. ત્યારબાદ આવશે પ્રત્યક્ષ મજૂરી. એમાં પાછા કેટલા વિભાગ છે? 3 વિભાગ. વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3. વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3. ચાલો, વિભાગ 1 ની અંદર જુઓ, કલાક દીઠ કેટલા રૂપિયા છે? 1.2 અને પીના કેટલા છે? 20 કલાક. આપણે શું કરવાનું? 1.2 ગુણ્યા 20 કરવાના. ઓકે, ચાલો 1.2 ગુણ્યા 20 કરો, 24 વિભાગ 1 ની સામે. 1.2 ગુણ્યા કેટલા? હવે 30, 36. 1.2 ગુણ્યા કેટલા? 35, 42. તે રીતના વિભાગ 2 માટે 0.90 ગુણ્યા 12, 10.8. 0.90 ગુણ્યા 12
પાછા એ જ આવ્યા એટલે 10.8 જ આવવાના. 0.90 ગુણ્યા 16 કરો 14.4. હવે વિભાગ 3 માટે 1.80 ગુણ્યા 20 કરો 36. 1.80 ગુણ્યા 10 કરો 18 અને 1.80 ગુણ્યા 26 કરો એટલે 46.8. ચાલો 3 અને 3 ના પ્રત્યક્ષ મજૂરી વિભાગ 1, 2 ના 1, 2 અને 3 ના આવી ગયા. ઓકે, ત્યાર પછી આગળ આપણે વધીએ ચલિત પરોક્ષ ખર્ચા. ચલિત પરોક્ષ ખર્ચા. ચાલો ચલિત પરોક્ષ ખર્ચા કેટલા છે? 12, 8 અને 14. 12, 8 અને 14. હવે આ એકમ દીઠ વેચાણ કિંમતમાંથી આપણે દરેક વિગતોને બાદ કરશું એટલે આપણને શું મળી આવશે? એકમ દીઠ ફાળો મળી આવશે. ત્યાં લખી લઈશું આપણે એકમ દીઠ ફાળો. ચાલો 137, જેમાંથી બાદ કરવાના 38, ત્યારબાદ 24, 10.8, 36 અને 12 કેટલા આવ્યા? 16.2. ચાલો હવે અહીંયા જુઓ 125 લખો, એમાંથી બાદ કરો 42, 36, 10.8, 18 અને 8 એટલે 10.2 આવ્યા. રાઈટ. ચાલો હવે 175, એમાંથી 54, 42, 14.4, 46.8 અને 14 3.8. આ રહી આપણો એકમ દીઠ ફાળાની રકમ. ચાલો ત્યારબાદ કલાક દીઠ ફાળો. વિગત PQR બરાબર. ચાલો આનીમાં કઈ રીતનું કરવાનું રહેશે? આપણે એકમ દીઠ ફાળો ભાગ્યા કલાક કરવાના. એકમ દીઠ ફાળો ભાગ્યા શું કરવાના? કલાક. પણ શેના કલાક? પ્રત્યક્ષ મજૂરીના વિભાગ 2 ના. બરાબર. પ્રત્યક્ષ મજૂરી વિભાગ 2 થઈ ગયા. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. કલાક એકમ દીઠ ફાળો આવી ગયો. એકમ દીઠ ફાળો કેટલો છે? અહીંયા 16.2 ભાગ્યા કલાક પ્રત્યક્ષ મજૂરી કયા? વિભાગ 2 ના. વિભાગ 2 ના કેટલા છે? 12. આના છેદમાં લખો 12. ચાલો ક્યુમાં આવો, કેટલા છે? 10.2. એનો કલાક કેટલા છે? એના બી 12 જ છે. અને આરમાં 3.8 ભાગ્યા કેટલા કરવાના? વિભાગ 2 ના પ્રત્યક્ષ મજૂરીનો કલાક છે 16. ચાલો 16.2 કરો ભાગ્યા 12 1.35. 1.35. 10.2 ભાગ્યા 12 કરો 0.85. અને 3.8 ભાગ્યા 16 એટલે 0.2375. પહેલાના કેટલા આવ્યા? 1.35. બીજાના ક્યુના 0.85 અને ત્રીજા આરના 0.23
75 કેટલા 0.2375 આ રહ્યો આપણો કલાક દીઠ ફાળો. હવે આપણે આગળના ક્રમે વધીએ ચાવીરૂપ પરિબળના કલાક તરફ. એના પહેલા આપણે આ જે એકમ દીઠ ફાળો જે આપણને મળ્યો છે એની નોંધ કરી લઈએ જેથી આપણને એ કામ લાગશે. પીના કેટલા છે 16.2, ક્યુના છે આપણી પાસે 10.2 અને આરના છે 3.8. બરાબર, આની આપણે નોંધ કરી લીધી જેથી આપણે ધ્યાનમાં રહી 10.2, 16.2 અને 3.8. ઓકે. ચાવીરૂપ પરિબળના કલાક શું લખવાનું રહેશે? ઉત્પાદનના એકમો ગુણ્યા કલાક. એવી શેના? તો પ્રત્યક્ષ મજૂરીમાં વિભાગ 2 ના. પ્રત્યક્ષ મજૂરીના વિભાગ 2 ના. થઈ ગયા? ચાલો કઈ રીતના કામ થશે તે સમજી લઈએ આપણે. પી લખી લઈએ, ક્યુ લખી લઈએ અને આર લખી લઈએ. ઉત્પાદનના એકમો કીધા. ચાલો ઉત્પાદનના એકમો આમાં ક્યાં છે? ચાલુ વાર્ષિક ઉત્પાદન એકમો કેટલા? 18,000. આના છે 12,000 ક્યુના અને આરના કેટલા છે? 14,400 ગુણ્યા શું છે? કલાક. પ્રત્યક્ષ મજૂરીમાં વિભાગ 2. ચાલો તો પ્રત્યક્ષ મજૂરી વિભાગ 2 માં આવી ગયા. કેટલા છે? 12, 12 અને 16. 12, 12 અને 16. ચાલો ગુણાકાર કરી લઈએ. 18,000 ગુણ્યા 12 કરો 2,16,000. 12,000 ગુણ્યા 12 કરો 1,44,000 અને 14,400 ગુણ્યા 16 કરો 2,30,400. હવે આ ત્રણેયનો સરવાળો કરી લો. 5,90,400 મળી ગયા આપણને ચાવીરૂપ પરિબળના કલાક 5,90,400. ચાલો એના પછી વિગત PQR શું લખવાનું રહેશે? અહીંયા આપણે વેચાણના એકમો ગુણ્યા કલાક. પણ કયા? પ્રત્યક્ષ મજૂરીનો વિભાગ 2 ના. પ્રત્યક્ષ મજૂરી વિભાગ 2 થઈ ગયું. ચાલો વેચાણના એકમો કેટલા છે? આવતા વર્ષ માટે વેચાણના એકમનો અંદાજ. હવે જો 21,600, 14,400 અને 18,000 આ લખો એના પહેલા થોડુંક આપણે નજર એના પર ફેરવી લેવાની રહેશે. એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો જો પીનો 16.2 છે, આનો 10.2 છે અને આનો 3.8 છે. આમાં સૌથી વધારે કોનો છે? ફાળો પીનો છે. રાઈટ. તો આપણે પીની અંદર જે છે કયા? આ વેચાણના એકમનો અંદાજ 21,600 તે લખવાનો નથી.
એને આપણે શોધવાનું. કેમ? એનો ફાળો વધારે છે એટલે. અહીરાબેન જે છે વેચાણના અંદાજ તે બંને લખી લેવાના, 18,000 અને 14,400. ચાલો તો પહેલાં આ લખી લઈએ, 14,400 ક્યુમાં અને આરમાં કેટલા? 18,000. ચાલો ગુણ્યા કલાક કરવાના છે. અહીંયા તો આપણને કિંમત મળશે, એના કલાકો લખી લઈએ. પ્રત્યક્ષ મજૂરી વિભાગ 2 ના કલાક 12, 12 અને 16. 12, 12 અને 16. ચાલો મેળવી લઈએ કિંમત. 18,000 ગુણ્યા 16 કરો, 2,88,000. 14,400 ગુણ્યા 12 કરો, 1,72,800. આવી ગયા. હવે જુઓ અહીંયાની કિંમત કઈ રીતે આપણે મેળવવાની રહેશે તે. ટોટલ કેટલા છે? ચાવીરૂપ પરિબળના કલાક 5,90,400 છે, તેને લખી લો. 5,90,400 લખાઈ ગયા. આ 5,90,400 માંથી 1,72,800 અને 2,88,000 આપણે બાદ કરી દેવાના, અને બાદ કરશો એના પછી જે તમને કિંમત મળશે તે આપણે અહીંયા બતાવવાની રહેશે. બરાબર? ચાલો 5,90,400 લખ્યા, એનામાંથી 1,72,800 બાદ કરો, ત્યારબાદ 2,88,000 બાદ કરો. કેટલા આવ્યા? 1,29,600. આપણે આ કિંમત મેળવી છે, રાઈટ? 1,29,600. શેનામાંથી કઈ રીતે મેળવી? આ 5,90,400 માંથી આને બાદ કર્યું અને આ રકમને બાદ કર્યું, ત્યારબાદ આપણને આ કિંમત મળી રહી, રાઈટ? હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે કે અહીંયા કેટલા હશે એકમો. તો કઈ રીતનું કરવું પડશે? અહીંયા જે તમને આન્સર મળ્યો તે ને ભાગ્યા કેટલા કરવાના? 12, રાઈટ? આ રકમ લખવાની ને ભાગ્યા 12 કરશો એટલે અહીંયા એકમો મળી જશે. 1,29,600 ભાગ્યા 12 કરો એટલે 10,800 જવાબ આવશે. વેચાણના એકમો 10,800. બરાબર? ચાલો આગળ વધીએ. નફો દર્શાવતું પત્રક પર. નફો દર્શાવતું પત્રક, રાઈટ? ચાલો એનીમાં વિગત પી લખી લો, ક્યુ લખી લો અને આર, અને અંતે કુલ. થઈ ગયો? ચાલો એનીમાં ફાળો રૂપિયામાં, હવે શું આવશે? બધું રૂપિયામાં આવશે. હમણાં સુધી આપણે એકમ દીઠ કર્યું હતું, હવે રૂપિયામાં. ચાલો એનીમાં આપણે વિગત લખવાની રહેશે. વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ ફાળો. વેચાણના એકમો ગુણ્યા શું કરવાનું? એકમ દીઠ ફાળો, રાઈટ? ચાલો વેચાણના એકમોની વાત કરીએ તો આપણી પાસે અહીંયા તૈયાર છે, તે લખવાના. 10,800 અહીંયા, ત્યારબાદ 14,400 અને છેલ્લે 18,000 ગુણ્યા શું કીધું? એકમ દીઠ ફાળો. તો પી નો એકમ દીઠ ફાળો કેટલો હતો? 16.2 થઈ ગયા. આનો કેટલો હતો? ક્યુ નો એકમ દીઠ ફાળો 10.2 અને આર નો છે 3.8. ચલો ગુણાકાર કરી લઈએ. 10,800 ગુણ્યા 16.2 કરો
1,74,960 14,400 ગુણ્યા 10.2 કરો 1,46,880 18,000 ગુણ્યા 3.8 59,400 હવે શું કરવાનું આપણે આ ત્રણે ત્રણ કિંમતોનો સરવાળો કરવાનો 1,74,960 1,46,880 અને 59,400 એટલે અહીંયા આપણને ટોટલ મળી આવશે 3,90,240 આ ત્રણે ત્રણનો સરવાળો કેટલો આવશે 3,90,240 હવે આનામાંથી આપણે શું બાદ કરવાનું સ્થિર પરોક્ષ ખર્ચા માઇનસ સ્થિર પરોક્ષ ખર્ચા કેટલા છે 2,51,000 અહીંયા આપણે લખી લઈએ 2,51,000 હવે આનામાંથી આને બાદબાકી કરી દો 2,51,000 એટલે જવાબ આવશે 1,39,240 કેટલા 1,39,240 આ આપણો રહ્યો નફો દર્શાવતું પત્રકમાં નફો 1,39,240 ઓકે ચાલો હવે આગળ વધીએ આ હતો આપણો જવાબ આ પહેલાનો ચાલુ અંદાજપત્રીય ઉત્પાદન અપેક્ષિત નફો હવે આપણે આગળ વધીએ છીએ મહત્તમ નફાકારક મિશ્રણ ઉત્પાદન કરાય તો નફો રાઈટ મહત્તમ નફાકારક મિશ્રણનું ઉત્પાદન કરાય તો નફો વિગત પી ક્યુ અને આર છેલ્લે કુલ થઈ ગયા ફાળો રૂપિયામાં લખાઈ ગયા આ રીતના હવે જો એમાં શું લખવાનું રહેશે વેચાણના એકમો ઉત્પાદનના એકમો લખવાના રહેશે અને એકમ દીઠ ફાળો એ શું લખવાના ઉત્પાદનના એકમો ગુણ્યા એકમ દીઠ ફાળો કરવાનો રહેશે ચાલો હવે આપણે જોઈએ તો ઉત્પાદનના એકમો આપણી પાસે કેટલા છે 18,000 ત્યારબાદ 12,000 અને 14,400 ચાલો ગુણ્યા એમાં કરવાના છે આપણે એકમ દીઠ ફાળો કેટલો છે અહીંયા છે જે રેડી આપણી પાસે 16.2 10.2 અને 3.8 ગુણાકાર કરી લઈએ 18,000 ગુણ્યા 16.2 2,91,600 12,000 ગુણ્યા 10.2 1,22,400 અને 14,400 ગુણ્યા 3.8 કરો 54,720 હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરી લઈએ આપણે 4,68,720
જેમાંથી આપણે સ્થિર પરોક્ષ ખર્ચે આપણે બાદ કરવાના થાય છે. અને સ્થિર પરોક્ષ ખર્ચા કેટલા છે? 2,51,000. ચાલો બાદબાકી કરીએ. 2,51,000 એટલે જવાબ આવશે 2,17,720. કેટલા આવશે? 2,17,720. ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણે MK લિમિટેડ નામના દાખલાનું સોલ્યુશન સમજવાનો આપણે પ્રયત્ન કરેલ છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.